મિત્રો, ગાયને આપણા ધર્મ ગ્રંથોમાં ગાય માતા તરીકે વર્ણવવામાં આવ્યું છે. ગાય માતા તરીકે માનની છે અને આપણા ધર્મશાસ્ત્રોમાં ગાયના શરીરમાં દરેક અવયવમાં, શરીરના દરેક ભાગમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે તેવું બતાવવામાં આવ્યું છે. અને હું ને તમે માનીએ છીએ અને ક્યાંક ને ક્યાંક જાહેર જીવનમાં આ બાબતનો સ્વીકાર પણ કરીએ છીએ. હવે રહી વાત ગાયને સરકાર ગૌ માતા જાહેર કરે તો શું આપણે આપણા દ્રષ્ટિકોણમાં કઈ ફેર પડી જવાનો છે? સરકારે જાહેર કરવું જ જોઈએ, પણ જાહેર કર્યા પછી આપણા વ્યવહારમાં કઈ ફેર પડવાનો છે ખરો? ગાય માતાને આપણે, તમે ને હું, જે કોઈ લોકો પાળે પોષે છે તે શું માતા તરીકે પૂજવા માટે પાળે છે? ચાલો ન હોય તો કાંઈ વાંધો નહીં. ગાયનું દૂધ લીધા પછી, દૂધ દોહ્યા પછી ગાયને શહેરી વિસ્તારમાં ખાસ કરીને રસ્તે રઝળતી સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે. મિત્રો, એને કોઈ પણ દરકાર વગર રોડ ઉપર, શેરીઓમાં ઉકરડાઓ અને ન ખાવાનું, મારે વિડીયો ન બોલી શકાય, આવા વસ્તુઓથી ગાય માતા પેટ ભરે છે. શાસ્ત્રોમાં તો કીધું જ છે કે એમના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે અને તે માતા છે. હિન્દુ ધર્મમાં તે માતા છે. તો જે લોકો ગાય પાળે છે, ગાયનો દૂધ લે છે કે જે કાંઈ ઉપયોગ કરે છે, આ લોકોએ ગાયને આવી સ્થિતિમાં મૂકી શકાય ખરી? સાધુ સંતોની વાતને હું 100% સમર્થન આપું છું કે ગાય માતા છે એટલે ગુજરાત સરકાર તેમનો ગાય માતા તરીકે જાહેર કરે, માતા તરીકે, બરાબર છે, એ સારી બાબત છે. પરંતુ માતા તરીકે જાહેર કર્યા પછી તમારી ને મારી કંઈક જવાબદારી વધી જશે નહીં, એવું નથી લાગતું? અને એમાં આપણે ખરા ઉતરશું? ચાલો મિત્રો, ગાયને માતા તરીકે જાહેર કર્યા પછી સરકારની ફક્ત જવાબદારી છે કે તમારી મારી જવાબદારી છે? શું સરકાર જ બધું કરવાની છે? અને સરકાર એટલે કોણ? તમે ને હું સરકારમાં બેઠા છીએ. સરકાર એટલે લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી તંત્ર, લોકશાહીનું, બરાબર છે. એમાં આપણે ક્યાંક ને ક્યાંક તંત્રનો અપેક્ષા રાખીએ કે આ તંત્ર આ કરી દેશે, તંત્ર આ કરે. તમારી એક સારા નાગરિક તરીકે જવાબદારી નથી? અને રહી વાત જે લોકો ગા પાળે છે તે લોકોએ જો પોતાને ક્ષમતા ન હોય તો ગાને પાળવાનું બંધ કરવું જોઈએ. હું તો એવું માનું છું. તમે દૂધ દોહ્યા પછી ગાને રસ્તે રઝળતી મૂકી દો, કે જેના આપણે માનીએ છીએ ધર્મશાસ્ત્રોમાં કે 33 કરોડ દેવતાઓનો વાસ છે જેમના શરીરમાં, તેને આ રીતે રસ્તે મૂકી શકાય ખરી? મિત્રો, આ બાબતે મારે ઘણું બધું કહેવું છે પણ વિડીયોના માધ્યમથી લાંબુ નથી કહેવું. તમે આ બાબતે શું માનો છો? તમારું મંતવ્ય શું છે? જરૂર તમે મને આ મારા વિડીયો સાંભળ્યા પછી મને કોમેન્ટમાં જણાવજો. મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. જય હિન્દ મિત્રો.